હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો। નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનથી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2003માં શરૂ કરાયેલા મિશનના પરિણામે જિલ્લામાં ડ્રોપ આઉટ રેટમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે। આંગણવાડીથી લઈને શાળા સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે। સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે, સાથે વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ પણ વધી છે। શાળા પ્રવેશોત્સવના સતત પ્રયાસોના પરિણામે જિલ્લામાં શાળામાં પ્રવેશ દર વધ્યો છે અને બાળકોના શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે। સતત બાળકોના વિકાસમાં શૈક્ષણિકની અંદર તેમજ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં ખૂબ જ આ કાર્યક્રમે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે અને નિરંતર બાળકોની સંખ્યા પણ વધી રહી છે। ગત વર્ષે કુલ 10,000 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકા તેમજ ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવેલ હતો અને આ વર્ષે પણ જે પ્રવેશોત્સવનું આયોજન થનાર છે એમાં પણ જંગી પ્રવેશ થનાર છે। બાળકો જે અત્યારે ડ્રોપઆઉટનો રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલે સરકારશ્રીના વિવિધ પ્રયાસો અને આરટી હેઠળ બાળકોને જે પ્રવેશ મળી રહ્યો છે એમાં ઘણા બાળકો ખાનગી શાળાનો પણ સારો લાભ રહે છે અને બાળકોનો આનાથી હજારોની સંખ્યામાં પ્રવેશોત્સવ મળી રહે છે। સરકાર આરટી હેઠળ જે પ્રોજેક્ટ જે મીન્સ કે જે ચલાવી રહી છે એ બાબતે અમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં જે એડમિશન મળી રહ્યું છે એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર છે। સરકારની આ જે આરટીની યોજના છે એના કારણે મારા બાળકને જે સરકારી સ્કૂલમાં અથવા તો પ્રાઇવેટ સ્કૂલમાં જે એડમિશન મળી રહ્યું છે અને જે આર્થિક રીતે સહાય પૂરી પડે છે તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।